નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 ત્રિકોણ જોઈશું। હવે જો આ ચેપ્ટરની અંદર આપણે થિયરિકલ જ પોર્શન જોવાનો છે, પણ દાખલા સાબિત કરો કેવાળા છે એ ગવર્મેન્ટના સિલેબસમાં કાપેલા છે, પણ જેટલા કામના છે આપણે આકૃતિ પરથી પૂછાય એવા દાખલા છે એટલા હું તમને સમજાવીશ અને ટોટલી થિયરી આપણે સમજીશું। તો જુઓ, ચેપ્ટર 7 ત્રિકોણની અંદર ત્રિકોણ વિશે તમે આમ તો શબ્દ સાંભળેલો જ છે। તો ત્રિકોણ એટલે ત્રિકોણને ટોટલ અંગો પહેલા તો કેટલા હોય? તો ત્રિકોણને 6 અંગો હોય, 3 બાજુ અને 3 ખૂણા। તો ત્રિકોણને કેટલા અંગો? 6 અંગો, બરાબર। 3 બાજુ અને 3 ખૂણા, બરાબર। તો બાજુઓ કઈ કઈ કહેવાશે? 3 તો બાજુઓ કઈ કહેવાશે? AB, BC અને CA। ઉપર રેખાખંડ સ્વરૂપે આપણે બતાવવાની હોય AB, BC અને CA। ત્રિકોણને 3 બાજુઓ અને 3 ખૂણા। તો ખૂણા કયા કહેવાશે? ખૂણો A, ખૂણો B અને ખૂણો C। તો ત્રિકોણને 6 અંગો છે, 3 બાજુ અને 3 ખૂણા। હવે 3 રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય। ત્રિકોણની વ્યાખ્યા આપી હોય તો 3 રેખાખંડ છે AB, BC અને CA। આ 3 રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને શું કહીશું આપણે? ત્રિકોણ। ત્યાર પછી જુઓ, ત્રિકોણની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ત્રિકોણની બાજુઓ ત્રિકોણનો ઉપગણ છે, પણ ત્રિકોણના ખૂણા એનો ઉપગણ નથી। બાજુઓ એટલે આ રીતે લખી શકાય કે AB સબસેટ। સબસેટનો અર્થ શું થાય? ઉપગણ। ત્રિકોણ ABC, ત્રિકોણની બાજુઓ ત્રિકોણનો ઉપગણ છે, પણ ખૂણો A does not subset ત્રિકોણ ABC। ત્રિકોણના ખૂણા એ ત્રિકોણનો ઉપગણ નથી। કેવી રીતે? તો જો ખૂણો એને ખૂણો કોને કહીશું આપણે? બે ત્રિકોણના યોગગણને આપણે ખૂણો કહીએ। તો ખૂણો એ તો બે બાજુ અનંત સુધી જાય, એટલે આ બધો ભાગ આવે ને અંદર, એટલે એ ત્રિકોણની બહાર જતો રહે ભાગ, એટલે ત્રિકોણના ખૂણો એ ત્રિકોણનો ઉપગણ નથી। જ્યારે ત્રિકોણની બાજુઓ એ ત્રિકોણનો ઉપગણ છે, બાજુઓથી ત્રિકોણ બને છે ને, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ત્રિકોણની બાજુઓ ત્રિકોણનો ઉપગણ છે। બીજું લખવું હોય તો આ રીતે લખાય BC, રેખાખંડ BC સબસેટ ત્રિકોણ ABC। ત્રીજું લખવું હોય તો CA સબસેટ ત્રિકોણ ABC। હવે ખૂણો A does not subset, B does not subset અને C પણ does not subset, બરાબર। તો ત્રિકોણમાં ખ્યાલ આવી ગઈ, બાજુઓ એનો ઉપગણ છે પણ ખૂણા એનો ઉપગણ નથી। ત્યાર પછી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180। એ આપણે ચેપ્ટર 6માં જોયું ને આપણે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C = 180। એ આપણે પ્રમેય સાબિત કર્યો ને કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે। હવે આપણે આ ચેપ્ટરની અંદર બે ત્રિકોણની વાત કરવાની છે કે ત્રિકોણની સંગતતા કોને કહેવાય? ત્રિકોણની સંગતતા। તો ત્રિકોણની સંગતતા એટલે આપણે બે ત્રિકોણ લેવાના ABC અને બીજો લઈએ આપણે XYZ। તો લખાય કેવી રીતે સંગતતા? ABC સંગતતા XYZ, બરાબર। તો આની અંદર જુઓ, A ને અનુરૂપ ખૂણો કયો કહેવાય? X કહેવાય, B ને અનુરૂપ ખૂણો Y અને C ને અનુરૂપ ખૂણો કયો કહેવાશે? Z। હવે તમને MCQમાં પૂછાય કે ત્રિકોણની સંગતતા ABC સંગતતા XYZ, તો BC ને સંગત બાજુ કઈ? તો BC ને સંગત તમે બાજુ જુઓ તો કઈ આવશે સામે? YZ। તો અહીંયા કઈ આવશે? YZ। ગમે તે ખૂણો 6 અંગોમાંથી ગમે તે MCQમાં પૂછાય, તમને સંગતતા આપી હોય અને એમ કે ખૂણા C ને સંગત કયો ખૂણો આવશે? તો C ને સંગત કયો આવશે? સામે Z આવશે, બરાબર। AC ને સંગત બાજુ કઈ આવશે? તો X અને Z। AB ને સંગત તો XY। ખૂણો ગમે તે કહી શકે, બરાબર। તો આ સંગતતા પરથી MCQ ની અંદર તમને 6 અંગોમાંથી ગમે તે પૂછાય કે કઈ બાજુ સંગત છે અને કયો ખૂણો સંગત છે। હવે ત્રિકોણની એકરૂપતા વિશે જોઈએ। હવે જોઈએ આપણે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય? આપણે બે ત્રિકોણની વાત કરી કે સંગતતા કોને કહેવાય? ABC સંગતતા XYZ, સમજ્યા? હવે જો બે ત્રિકોણની અંદર તમારે જુઓ ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય? તો બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે
જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય. ટોટલ ત્રિકોણને 6 અંગો ખરા, તો 6 અંગોની અંદર તમારે 3 અંગો સરખા હોવા જોઈએ બે ત્રિકોણની. એની અંદર બે બાજુ એક ખૂણો હોય કે બે ખૂણા એક બાજુ હોય કે ત્રણેય બાજુઓ બંનેની સરખી હોય તો એ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય. બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય. તો એની માટે આપણે કેટલીક શરતો જોઈએ. તો ત્રિકોણની એકરૂપતા માટેની શરત, એમાં પહેલી શરત છે, આમ તો પૂર્વધારણા છે, પૂર્વધારણા 7.1 છે, પણ એને આપણે પૂર્વધારણા કહીશું બાખુબા. બાખુબા પૂર્વધારણા. તો બાખુબાનો અર્થ શું થશે? બાજુ ખૂણો બાજુ. બાખુબા એટલે બાજુ ખૂણો બાજુ. જો પહેલા ત્રિકોણની બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો લેવાનો અને બાજુ લેવાની, એ બીજા ત્રિકોણની બાજુ ખૂણો બાજુ, જો બંને સરખા થાય તો એ બે ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અંતર્ગત ખૂણો, અંતર્ગતનો ખૂણો શું? તમે આ ખૂણો કે આ ખૂણો ના લઈ શકો, બે બાજુઓની અંદરનો જે ખૂણો છે એ જ લેવાનો. જો એક ત્રિકોણની બે બાજુઓ અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અંતર્ગત ખૂણો જો સરખા હોય, સમાન હોય, તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એમ કહી શકાય. બરાબર? બાજુ અંતર્ગત ખૂણો એટલે કયો લેવાનો? બે બાજુઓની વચ્ચે જ ખૂણો. દાખલા તરીકે ABC અને XYZ નામ આપીએ તો આમાં AB બરાબર XY કહેવાય. AB બરાબર XY બાજુ. પછી ખૂણો B એકરૂપ બતાવવું હોય તો આ રીતે બતાવાય, એકરૂપ ખૂણો Y. અને ત્રીજી બાજુ કઈ લઈશું? BC એકરૂપ કઈ બાજુ લઈશું? YZ. તો આ બાખુબા પૂર્વધારણા થઈ કે જ્યારે બે ત્રિકોણની બે બાજુઓ અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અંતર્ગત ખૂણો સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય. ત્યાર પછી બીજી છે પ્રમેય છે, પ્રમેય 7.1 એ છે ખૂબાખૂ. તો ખૂબાખૂનો અર્થ શું થશે? ખૂણો બાજુ ખૂણો. જેમ બાખુબા લીધી ને એમ લેવાનું છે ખૂણો બાજુ ખૂણો. જો એક ત્રિકોણનો ખૂણો બે ખૂણા એની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ખૂણા એકરૂપ છે, આ બે ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકાય. કેવી રીતે સમજવાનું? તો આપણે બે ત્રિકોણ લઈ લઈએ, ABC અને XYZ. કેવી રીતે ખૂબાખૂ કેવી રીતે બોલાય? જો એક ત્રિકોણના બે ખૂણા અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકાય. તો ખૂણો આપણે અહીંયા A લઈશું તો સામે કયો આવશે? X. B ખૂણો લઈશું તો કયો આવશે? Y. અને અંતર્ગત બાજુ એટલે કઈ બાજુ લઈશું? એ બે ખૂણાની વચ્ચેની બાજુ. તો કઈ બાજુ આવશે? AB. સામે કઈ આવશે? XY. તો ખૂબાખૂ, ખૂણો બાજુ ખૂણો. ખૂણો એની સામે ખૂણો X, AB ની સામે XY અને B ની સામે કયો લેવાનો? Y. જો આ બે સરખા હોય ત્રણ અંગ તો આ બે ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય. તો ત્રિકોણ એકરૂપ છે. પછી એના પછીની શરત છે ખૂબા, ખૂણો ખૂણો બાજુ. બરાબર? આ જ આકૃતિમાં આપણે સમજી લઈએ. ખૂબા તો ખૂણો ખૂણો અને બાજુ લેવાની. બરાબર? તો આની અંદર શું આવશે? ખૂણો ખૂણો બાજુ, ખૂણો A ખૂણો B અને એની બાજુ લેવાની, વચ્ચેની નહીં લેવાની. આમાં ખૂણો X ખૂણો Y અને કઈ બાજુ લઈશું? YZ. જો એક ત્રિકોણના બે ખૂણા અને બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય. તો ખૂણા એની સામે X, B ની સામે Y અને BC બાજુની સામે કઈ બાજુ આવશે? YZ. તો આ કઈ થઈ? ખૂબા શરત. ખૂણો ખૂણો અને બાજુ. એ આપણે દાખલા ગણીશું એટલે તમને ખ્યાલ આવશે. તો જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય. બરાબર? પછી આગળની છે એ પછી જોઈશું. અહીંયા સુધી અસ્તુ.